ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આજે ધોરણ 10 જે આપણો પાઠ કન્ટિન્યુ છે, પાઠ નંબર 4 સાહિત્યિક વારસો, એના આજે આપણે લેક્ચર નંબર 5ની અંદર અગાઉ આપણે અમીર ખુસરો વિશે ત્યાં સુધી ભણી ગયા કે અમીર ખુસરો છે એક સંત, રહસ્યવાદી સંત, વિચારક, ઇતિહાસકાર, લેખક, કવિ વગેરે છે. આ ઉપરાંત આપણે એવું કીધું કે એના ગુરુનું નામ છે નિઝામુદ્દીન ઓલિયા છે. ત્યારબાદ છે એ આપણે એવું કીધું કે એની કૃતિઓમાં નૂર, સિપિહર, કિરાતુલ સદાયન, આશિકા વગેરે છે. ત્યારબાદ એવું કીધું કે એને પોતાના ભારતીય હોવા પર ગર્વ હતો. આપણે એવું પણ ભણ્યા કે અમીર ખુસરો જે છે એ ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતા હતા. તેઓ દિલ્હીની આજુબાજુ બોલાતી ભાષાને હિન્દવી કહેતા હતા અને એને જ પોતાની માતૃભાષા તરીકે પણ ઓળખતા હતા. આ ઉપરાંત એણે એવું પણ કીધું કે હિન્દુ અને મુસ્લિમ ઇસ્લામ ધર્મનું સાર તત્વ એક જ છે. ત્યારબાદ એઓએ અલગ અલગ ભાષાનો ઉપયોગ કરી અને કેટલીક દ્વિભાષી, બે ભાષાનો ઉપયોગ કરીને કેટલીક દ્વિભાષી ચોપાઈઓની પણ રચના કરી છે. ત્યારબાદ આપણને કહે છે આપણે ભણીએ છીએ મધ્યકાલીન સાહિત્ય, એમાં જ કન્ટિન્યુ મુદ્દા છે એટલે નવો મુદ્દો નથી પાડતો, હું સીધા મુદ્દા લખીશ. પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ પણ વેગ આપ્યો. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. એ વખતે ભોજપુરી અને અવધી ભાષાની મુખ્ય બોલીઓ હતી. કબીરની રચનાઓમાં સંધુકડી બોલીમાં છે. કબીરની રચનાઓ છે તે સમયે કબીરની રચના સંધુકડી બોલીમાં, આ પ્રશ્ન આપણને પૂછાય છે. કબીરની રચનાઓ કઈ બોલીમાં છે? તો સંધુકડી બોલીમાં. ત્યારબાદ તેના દોહરાઓ એટલે કે દોહાઓ લોક સાહિત્યનું એક અંગ બન્યા. એ જ સમયે મલિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. મધ્યકાલીન સાહિત્યમાં એ જ સમયે મલિક મોહમ્મદ જાયસી, મલિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. આ એ જ પદ્માવત છે જેની ઉપરથી પિક્ચર, પદ્માવતી પિક્ચર છે એની રચના કરવામાં આવી છે. એ કોણે લખ્યું હતું? મલિક મોહમ્મદ જાયસીએ છે એ લખ્યું હતું. ત્યારબાદ આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત્રમાનસ આ સમયે અવધી ભાષામાં લખાયો. આ જ સમયે તુલસીદાસનો ગ્રંથ રામચરિત્ર માનસ અવધી ભાષામાં રચાયો. ત્યારબાદ સાહિત્ય આગળ ચાલ્યું અને આ યુગમાં જ અવધી ભાષાના પણ બીજા કેટલાક કવિઓ છે એ બહાર આવ્યા. આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી પણ ભાષામાં સાહિત્ય રચાયું અને આ જ યુગમાં હિન્દી ભાષા પણ સાહિત્યમાં આવી. આ યુગમાં હિન્દી અને બીજી ભાષામાં સાહિત્ય રચાયું. ત્યારબાદ આપણને કહે છે કે એમાં પણ બંગાળના સુલતાનો ના આશ્રય રહીને કૃતિવાસે બંગાળીમાં રામાયણની રચના કરી. કોણે? કૃતિવાસે બંગાળીમાં રામાયણની રચના. તો ખાસ યાદ રાખજો, આપણને અગાઉ રામાયણ આવી ગયું છે. તમિલ ભાષામાં રામાયણની રચના જે ધાબળા એટલે કે કંબલે કરી હતી, જ્યારે બંગાળી ભાષામાં રામાયણની રચના છે એ કૃતિવાસે કરી છે. એ ખાસ યાદ રાખજો, પૂછાય છે. બધા એક વાક્યના પ્રશ્નો યાદ હોવા જોઈએ. ત્યારબાદ અને
પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા. ચંડીદાસે સેંકડો ગીતોની રચના કરી. ત્યારબાદ આપણને કહે છે કે એ જ સમયે બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખાવાની શરૂઆત થઈ. બંગાળમાં ભક્તિ ગીતો, બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતોની શરૂઆત થઈ. તમને એવું પૂછાય કે બંગાળી ભાષામાં ભક્તિ ગીતો રચવાની શરૂઆત કોણે કરી? તો સંત ચૈતન્ય. ત્યારબાદ આપણને કહે છે એવી જ રીતે કે નરસિંહ મહેતાએ ગુજરાતીમાં ભક્તિ ગીતોની રચના કરી. તો ગુજરાતીમાં ભક્તિ ગીતોની રચના કોણે કરી? તો કે નરસિંહ મહેતા. તો જો બંગાળી ભાષામાં ભક્તિ ગીતો રચવાની શરૂઆત છે એ સંત ચૈતન્યએ કરી. ત્યારબાદ ગુજરાતીમાં છે એ નરસિંહ મહેતા. ત્યારબાદ નામદેવ અને એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા. ત્યારબાદ નામદેવ અને એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા. ત્યારબાદ આપણને કહે છે કે એ જ સમયે ઝૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં પણ અનુવાદ થયો. કોના શાસન નીચે? તો કે ઝૈનુલ અબિદીનના આશ્રયે કયા કયા બે ગ્રંથ? કાશ્મીરમાં રામાયણ અને મહાભારત અને રાજતરંગિણી નો ફારસીમાં અનુવાદ થયો. બરાબર? કોના આશ્રયે? તો ઝૈનુલ અબિદીનના આશ્રય સ્થાને કાશ્મીરની અંદર મહાભારત અને રાજતરંગિણી નામના બે ગ્રંથો છે એનો ફારસીમાં અનુવાદ થયો. ત્યારબાદ આપણને કહે છે વિજયનગરના સમ્રાટોમાં શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ થયો. વિજયનગર એટલે જે તેનાલી રામન આવે છે, કૃષ્ણદેવરાય, એની વાત છે. વિજયનગરના સમ્રાટોમાં પણ શાસનકાળમાં સંસ્કૃત ભાષાનો વિકાસ થયો. આમ છતાંય આ યુગ તેલુગુ સાહિત્યના વિકાસ માટે પણ મહત્વનો કાળ છે. એ સમયે સંસ્કૃત ભાષા તો હતી જ, પણ સાથે સાથે તેલુગુ ભાષામાં પણ સાહિત્યની રચના થઈ. અને ખુદ વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃત લેખક હતા. પોતે કઈ બે ભાષાના લેખક હતા કૃષ્ણદેવરાય? તો તેલુગુ અને સંસ્કૃત ભાષાના પોતે લેખક છે. અને એણે ગ્રંથ પણ રચ્યો છે. તેમણે આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી છે. તો કૃષ્ણદેવરાય સામે ગ્રંથ કયો આવશે? તો આમુક્ત માલ્યદા. આમુક્ત માલ્યદા આ ગ્રંથની રચના છે એ કોણે કરી? કૃષ્ણદેવ રાયે. ત્યારબાદ એ જ સમયે મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓના સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. જેમ જેમ યુગ આગળ વધતો ગયો એમ મુઘલ યુગ આવ્યો, મુઘલ સલ્તનત આવી. મુઘલ સલ્તનતની અંદર છે એ પણ વાસ્તુકલાને તો વિકાસ થયો જ, પણ સાથે સાથે અનેક કલા અને સાહિત્યનો પણ વિકાસ થયો. વળી
મુગલ સલ્તનતની અંદર તો જેટલા રાજાઓ હતા એ લગભગ પોતે સિદ્ધ હસ્ત કવિ હતા કે લેખક હતા અને એને કંઈક ને કંઈક પ્રદાન આપ્યું છે. પ્રથમ હતો મુગલ બાબર. તેણે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામની આત્મકથા લખી. પહેલો હતો મુઘલમાં સલ્તનતમાં બાબર. બાબરે લખ્યું તુર્કીમાં, તુર્કી ભાષામાં તુઝુકે બાબરી. જો પોતે પોતાની જ આત્મકથા લખી બાબરે, કઈ? તુર્કી ભાષામાં લખી, તુઝુકે બાબરી. પણ જ્યારે એની પોતાની જ આત્મકથા એટલે પોતાની આપવીતી એણે લખી. કોણે? બાબરે. તુર્કી ભાષામાં, કઈ? તુઝુકે બાબરી. પણ એનો ફારસીમાં જ્યારે અનુવાદ કરવામાં આવ્યો ત્યારે એને નવું નામ આપ્યું, બાબરનામા. ફારસીમાં અનુવાદ નામ આપ્યું બાબરનામા. આ બાબરનામા કયો કે તુઝુકે બાબરી કયો, બંને એક જ છે. પણ જ્યારે એ તુર્કી ભાષામાં હતું ત્યારે એને કહેવાતું હતું તુઝુકે બાબરી. સમય જતાં એને છે એ બીજી ભાષામાં લખવામાં આવ્યું અને એનો અનુવાદ કરવામાં આવ્યો. કઈ ભાષામાં? તો કે ફારસી ભાષામાં. અને એનું નામ આપ્યું બાબરનામા. કોણે લખ્યું હતું? તો કે બાબર, જે મુઘલ સલ્તનતનો સ્થાપક છે, એણે પોતાની જ આત્મકથા લખી છે. ત્યારબાદ હુમાયુની બહેન ગુલબદન બેગમે જે છે એ હુમાયુનામા લખ્યું. હુમાયુની આત્મકથા છે હુમાયુનામા, એ એની બેન એટલે કે ગુલબદન બેગમે એની જે છે એ રચના કરી છે. જોઈએ, લખી જ નાખું છું એટલે તમારે બધા વિકલ્પો છે એ સાથે લખાઈ જ જાય. તો ગુલબદન બેગમે હુમાયુનામા, હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા કોની આત્મકથા? હુમાયુની આત્મકથા લખી. જો આણે પોતે નથી લખી, આની બેન હતી. કોણ? ગુલબદન બેગમ. અને એણે પોતાના ભાઈની આત્મકથા લખી, એને નામ આપ્યું હુમાયુનામા. ત્યારબાદ જહાંગીરે પોતાની જ આત્મકથા લખી, તુઝુકે જહાંગીરી. જહાંગીરે પોતાની જ આત્મકથા લખી, તુઝુકે જહાંગીરી. બરાબર. ત્યારબાદ આપણને કહે છે કે ઔરંગઝેબ પણ પોતે એક સિદ્ધ હસ્ત લેખક હતો અને છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફર પણ એક ઉર્દુ કવિ હતો. છેલ્લો સમ્રાટ બહાદુર શાહ ઝફર ઉર્દુ કવિ હતો. તમને ઘણી વખત એવું પૂછે છે મુઘલ સલ્તનતનો છેલ્લો સમ્રાટ કયો હતો? તો બહાદુર શાહ ઝફર. અને એ પોતે કયા કવિ હતા? તો કે ઉર્દુ ભાષાના કવિ હતા. હું બધા જેટલા પ્રશ્નો બને છે એ બધા કહેતો જાઉં છું એટલે ખાસ ધ્યાન રાખજો. અહીંયા મુઘલ સલ્તનતનું પૂરું, તમને એવું ખાલી પૂછાય મુઘલ સલ્તનતનું સાહિત્ય સમજાવો 2 માર્કમાં, તો અહીંયાથી ચાલુ કરવાનું છે બાબરથી અને અહીંયા બહાદુર શાહ ઝફર સુધી. એટલે કે આટલા મુદ્દા છે એ તમારે મુઘલ સલ્તનતની અંદર જે સાહિત્ય રચાયું એની વાત આવી જશે. બરાબર, એટલે 2 માર્કમાં પૂછાય. તો તુલસીદાસ અને સુરદાસ આ જ યુગમાં હિન્દી ભાષાના એક મહાન સાહિત્યકાર થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચાયું અને રહીમના દોહરાઓ તો દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ થયા છે. અને એ જ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખ્યા. હવે ફારસી સાહિત્ય, તો ફારસી ભાષામાં છે એ અબુલ
ફઝલે આઈને અકબરી અને આઈને અકબરી અને અકબરનામા આ પોતે છે એ અબુલ ફઝલ બરાબર એ અકબરના નવરત્નોમાંનો એક રત્ન હતો જે ફારસી ભાષાનો લેખક હતો અને એણે પોતે જ બાબર પોતે પોતાની જેને કહેવાય આત્મકથા લખી તુઝુ કે બાબરી જેને ફારસી ભાષામાં નામ આપ્યું બાબરનામા હુમાયુની બહેને ગુલબદન બેગમે એની ભાઈ માટે લખી હુમાયુનામા જહાંગીરે તો પોતાની જ આત્મકથા લખી તુઝુ કે જહાંગીરી એમ અકબરની જે આત્મકથા છે એ એના નવરત્નોમાંના એક રત્ન અબુલ ફઝલે લખી છે અકબરનામા અને આઈને અકબરી એનો બીજો ગ્રંથ છે આઈને અકબરીમાં શું છે એ કહે છે જો કે આઈને અકબરીમાં ભારતીય રીતિ રિવાજો શિષ્ટાચારો ધર્મદર્શન આર્થિક સ્થિતિ જીવનના લગભગ બધા જ પાસાનું વર્ણન છે શેમાં આઈને અકબરીમાં શું છે રીતિ રિવાજો ત્યારબાદ ભારતીય ધર્મ ત્યારબાદ છે એ આર્થિક સ્થિતિ વગેરે બાબતનું વર્ણન છે ટૂંકમાં આપણને એવું કહે છે કે આઈને અકબરીની અંદર એ સમયે અકબરના સમયમાં લોકોની સ્થિતિ કેવી હતી એનું જીવન કેવું હતું એના રીતિ રિવાજો કેવા હતા એ કેવો ધર્મ પાળતા હતા આર્થિક રીતે કેવી પરિસ્થિતિ હતી એ બધી જ બાબતોનું વર્ણન એણે આઈને અકબરી નામના ગ્રંથની અંદર કર્યું છે કોણે અબુલ ફઝલે જ્યારે અકબરનામા તો આપણને ખબર છે કે અકબરની શું છે આત્મકથા છે ત્યારબાદ કે છે આપણને કે અનેક પાસાઓનું વર્ણન છે એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો અબુલ ફઝલનો ભાઈ કોણ હતો અબુલ ફઝલનો ભાઈ કોણ છે ફૈઝી આ પૂછાય છે અને પોતે કઈ ભાષાનો તો કે ફારસી ભાષાનો છે એ લેખક હતો એક મહાન કવિ હતો તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા જો એણે શું કર્યું સંસ્કૃત ભાષામાં લખાયેલા ગ્રંથોનું છે એ શેમાં કર્યું તો કે ફારસી ભાષાની અંદર છે એ એણે અનુવાદ કર્યો જેમ કે કયા કયા ગ્રંથો છે તો કે છે અને અકબર પોતે જે છે એણે ભારતીય ગ્રંથોનું ફારસીમાં અનુવાદ કરાવવા માટે એક આખા અલગથી જે છે એ મંડળની રચના કરી હતી શું કહે છે અકબરે તો કોણે તો કે અકબરે મહાભારત ત્યારબાદ છે એ રામાયણ પછી અથર્વવેદ ત્યારબાદ છે ભગવદ્ ગીતા પંચતંત્ર વગેરે ગ્રંથના અનુવાદ કરવા એક અલગ ખાતાની સ્થાપના કરી તમને પ્રશ્ન કઈ રીતે પૂછાય છે તો તમને એવું પૂછાય છે કે હિન્દુ ધર્મના જે ગ્રંથો છે એનો ફારસી ભાષામાં અનુવાદ કરવા માટે કોણે અલગ ખાતાની સ્થાપના કરી તો અકબર નામના રાજાએ છે એ મુઘલ સલ્તનતની અંદર ભારતીય એટલે કે હિન્દુ ધર્મના ગ્રંથો છે એનો ફારસીમાં અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની શું કરી તો કે સ્થાપના કરી ત્યારબાદ આપણને કહે છે કે અકબરના સમયના ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા
અને મધ્યયુગની સૌથી મહત્વની ઘટના છે ઉર્દુ ભાષાના જન્મની. આ તમને પ્રશ્ન પૂછાય છે. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના કઈ છે? તો કે ઉર્દુ ભાષાના જન્મની છે. ઉર્દુ ભાષાના જન્મની. તમને આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાય છે કે મધ્યયુગની સૌથી મહત્વની ઘટના કઈ છે? તો ઉર્દુ ભાષાના જન્મની છે. ત્યારબાદ આપણને કહે છે કે આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં પણ આવીને ઊભી રહી ગઈ. આ ભાષામાં કોણે કોણે કયા કયા લેખક હતા? તો ઉર્દુ ભાષાના લેખકો. ઉર્દુ ભાષામાં કોણ કોણ હતા? તો કે વલી, પછી મીરદર્દ, પછી મીર તકી મીર, પછી નઝીર અકબરાબાદી, જો નામ એવા છે કારણ કે એ ઉર્દુ ભાષાના કવિઓ છે. પછી અસદુલ્લા ખાન, અસદુલ્લા ખાન, ત્યારબાદ છે એ ગાલિબ. આ બધા જ છે એ ઉર્દુ ભાષાના મહાન કવિઓ છે. ત્યારબાદ આપણને કહે છે કે મધ્યયુગનું અંત આવે છે અને 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થાય છે. સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં પણ ભાષાંતર ધીમે ધીમે થવા લાગે છે. ત્યારબાદ ઉર્દુના અનેક મૌલિક ગ્રંથો પણ તૈયાર થયા છે, જેમાં મોહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી મહત્વનો ગ્રંથ છે. કોનો? તો કે મોહમ્મદ હુસેન આઝાદ. એ કયો ગ્રંથ લખ્યો છે? તો કે દરબારે અકબરી. આ જે છે એ કોનો ગ્રંથ છે? તો કે મોહમ્મદ હુસેન આઝાદનો ગ્રંથ છે. ક્લિયર? અહીંયા આપણું મધ્યકાલીન સાહિત્ય પૂરું. આજે આપણે એક વિદ્યાપીઠ જોશું, પછી આપણો લેક્ચર છે એ પૂરો કરશું. થોડુંક જ છે, બરાબર? તો આપણે ભણવાનું છે એક જ વિદ્યાપીઠ, કઈ? નાલંદા. તો નાલંદા વિદ્યાપીઠની અંદર તે બિહારના પાટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે આવેલી છે. ક્યાં આવેલી છે? તો બિહારના પાટણા જિલ્લાના બડગાંવ ગામ પાસે. બડગાંવ ગામ પાસે. તો ક્યાં આવેલી છે? બિહારના પાટણા જિલ્લાના બડગાંવ પાસે. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું છે. બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું ખૂબ મહત્વ. ત્યારબાદ આપણને કહે છે કે આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું છે. નાલંદામાં મહાવીર સ્વામીએ 14 ચતુર્માસ કર્યા છે, તેથી તે જૈન તીર્થ કહેવાય છે. એટલે કે નાલંદાની અંદર, નાલંદા એવું વિદ્યાલય છે કે જૈનોના તીર્થંકર કોણ? તો કે મહાવીર સ્વામીએ ત્યાં આગળ 14 ચતુર્માસ છે એ કર્યા હતા.
અને 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિશાળ વિહાર બંધાવ્યું. કઈ સદીમાં? 5મી સદીમાં કોણે? કુમારગુપ્તે એક વિહાર બનાવ્યું. વિહાર એટલે ધર્મશાળા, બરાબર. ત્યારબાદ આપણને કહે છે કે ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં હંમેશા વધારો થયો. ધર્મશાળા બની પછી છે એ નાલંદાની પ્રસિદ્ધિ એટલે કે એમાં વધારો થયો. ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ ભંડારો છે. અનેક હસ્તલિખિત ગ્રંથના ભંડારો છે. અહીંયા ઘણા બધા ગ્રંથો છે એ હાથેથી લખાયેલા ઘણા બધા ગ્રંથોનો ભંડાર છે. વળી નાલંદા વિશ્વવિદ્યાલય હતું. ભારતીય સંસ્કૃતિના આ એક તીર્થધામ હતું. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા હતા. દેશ વિદેશથી અહીં વિદ્યાર્થી અભ્યાસ માટે આવતા. અભ્યાસ માટે છે એ વિદ્યાર્થીઓ દેશ વિદેશથી છે એ અહીં આવતા હતા. ત્યારબાદ આપણને કહે છે કે મહાન મુસાફર યુએન સંઘ પણ અહીં આવ્યો હતો. મહાન મુસાફર કયો? યુએન સંઘ પણ નાલંદા આવ્યા હતા. નાલંદા આવ્યો હતો. ત્યારબાદ આપણને કહે છે કે આજે તો અહીં મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે. આમ છતાં તે ખંડેરો ફરતા ફરતા પણ તેની ભવ્ય સંસ્કૃતિની ઝાંખી થાય છે. એટલે કે આજે આ નાલંદા છે એકદમ ખંડેર હાલતમાં છે, પણ એના ખંડેરો જોતા પણ આપણને એવું લાગે છે કે જાણે એ સમયે કેવું મહાન વિદ્યાલય હશે. નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી એ ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. નાલંદામાં ભણેલો વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. વળી ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. કઈ સદી? 5મી થી 11મી સદી સુધી શિક્ષણના સર્વોચ્ચ સ્થાને હતી. કોણ? તો કે નાલંદા વિશ્વવિદ્યાલય. વળી આ સમયે વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયોના અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશથી અનેક વિદ્યાર્થીઓ આવતા. જો નાલંદા અને તક્ષશિલા એવા બે વિદ્યાલયો હતા ભારતના કે દેશ વિદેશથી વિદ્યાર્થીઓ છે એ અહીંયા રહેલા ગ્રંથોનો પણ અભ્યાસ કરવા આવતા હતા. આપણે આ મુદ્દો લખવાનો છે, હું નથી લખતો, તમારે લખવાનો છે. વળી આમાંનો યુએન સંઘ જ આ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો. હવે નાલંદામાંથી ચીની મુસાફર યુએન સંઘ પોતાની સાથે 657 ગ્રંથો લઈ ગયો. કેટલા ગ્રંથો? તો કે 657 જેટલા ગ્રંથોનો જે છે એ જથ્થો એ પોતાની સાથે ચીન લઈ ગયો હતો. તો વિચારો કે નાલંદામાં કેટલા બધા ગ્રંથો હશે. ત્યારબાદ 7મી સદીમાં યુએન સંઘે મુલાકાત લીધી હતી. નાલંદાની મુલાકાત યુએન સંઘે કઈ સદીમાં લીધી હતી? 7મી સદીમાં પૂછાય છે, તો સાઈડમાં લખું છું. 7મી સદીમાં મુલાકાત લીધી હતી. મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડ હતા. આ વિદ્યાલયમાં 7 મોટા ખંડ હતા. ત્યારબાદ આપણને કહે છે કે વ્યાખ્યાન માટે 300 ખંડ હતા. વ્યાખ્યાન માટે 300 ખંડ. આ બધું વિકલ્પમાં કદાચ પૂછાઈ શકે. જ્યારે ટૂંકનોંધ પૂછાય ત્યારે તો આખી જ લખવાની છે. વળી
વિદ્યાર્થીના રહેવા માટે ખાસ મઠ હતા. વિદ્યાર્થીના રહેવા માટે મઠ હતા. ત્યારબાદ આપણને કહે છે કે વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામ દાનમાં મળ્યા હતા. જો અહીંયા કોઈ વિદ્યાર્થીએ પૈસા નહોતા ભરવા પડતા, પરંતુ રાજાઓએ છે એ ગામ છે એ દાનમાં આપ્યા હતા. એ ગામમાંથી જેટલો કરવેરો ઉઘરાવાય અને એ બધો જ કરવેરો છે એ વિદ્યાપીઠોના ખર્ચમાં થતો હતો. ગામમાંની આવકમાંથી જ વિદ્યાર્થીના ભોજન અને વસ્ત્ર તેને વિનામૂલ્યે પૂરવા પાડવામાં આવતા હતા. અહીંના ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો હતો. મોસ્ટ આઈએમપી ગ્રંથાલયનો વિભાગ કયું નામ હતું? ધર્મગંજ. આ ધર્મગંજ છે એ એની લાઇબ્રેરીનું નામ એટલે કે પુસ્તકાલયનું નામ શું હતું? તો કે ધર્મગંજ નામનો જે છે એ તરીકે ઓળખાતો હતો. અને ઈસવીસનની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ સુપ્રસિદ્ધ વિદ્યાના એક કેન્દ્ર તરીકે પણ રહી છે. તો અહીંયા આપણે આપણી છે એ નાલંદા વિદ્યાપીઠ પૂરી કરીએ છીએ. હું થોડીક વખત રહેવા દઉં છું. જો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો. આખી ટૂંક નોંધ છે અને અગાઉ હવે જ્યારે આપણે મળશું ત્યારે લગભગ પાઠ છે એ પૂરો કરશું. અસ્તુ, આભાર. થોડી વાર રહેવા દઉં છું. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો.